સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજનો ટોપિક છે કીપ. આપણે કીપ ને સ્ટડી કરવાનું છે મોડલ વર્બની સાથે અને ટેન્સીસ ની અંદર કે કીપ એટલે કે રહેવું અને રાખવું. જેમ કે તમે વારંવાર બોલો છો કે હું દોડતો રહી શકું છું, તે હસતો રહે છે. ઓકે, તો આવા વાક્યો છે રહે છે, તો એના માટે આપણે કીપ નો ઉપયોગ કરવાનો છે. અલગ અલગ ટેન્સીસ ની અંદર જોઈએ કે કીપ એટલે કે રહેવું, કેપ્ટ એનું ભૂતકાળ છે એટલે કે રહ્યો, અને વિલ કીપ એટલે કે રહીશ, રહીશે. ઓકે, અને જો મોડલ વર્બની સાથે ઉપયોગ કરો કેન કીપ એટલે રહી શકો છો, શુડ કીપ રહેવું જોઈએ, મસ્ટ કીપ રહેવું જ જોઈએ, અને હેવ ટુ કીપ રહેવું પડશે. તો કેટલા બધા સ્ટ્રક્ચર છે સેન્ટેન્સ ની સાથે જોઈએ કે જેથી આપણા માટે સ્પોકન એ બેટર બને. ઓકે, ઈઝી બને. તો અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે હું ગાતો રહું છું અથવા તો હું હસતો રહું છું. હું હસતો રહું છું. શું કહે છે? હું હસતો રહું છું. તો હસતો રહેવું એટલે કે કીપ સ્માઇલિંગ. શું થાય? કીપ સ્માઇલિંગ. બોલતો રહું છું તો કીપ સ્પીકિંગ. દોડતો રહું છું તો કીપ રનિંગ. લખતો રહું છું તો કીપ રાઇટિંગ. તો કોઈ વસ્તુ તમે કરતા રહો છો તો કીપ એની પાછળ લગાવવાનું વર્બ નું આઈએનજી ફોર્મ. ઓકે, જેમ કે આઈ કીપ સ્માઇલિંગ. આઈ કીપ સ્માઇલિંગ. હું હસતો રહું છું. હું દોડતો રહું છું તો આઈ કીપ રનિંગ. હું લખતો રહું છું તો આઈ કીપ રાઇટિંગ. હું મિત્રો સાથે વાતો કરતો રહું છું તો આઈ કીપ ટોકિંગ વિથ માય ફ્રેન્ડ્સ. આઈ કીપ ટોકિંગ વિથ માય ફ્રેન્ડ્સ ઇન ધ સ્કૂલ. હું સ્કૂલમાં મારા મિત્રો સાથે વાતો કરતો રહું છું. કે કીપ એટલે કે રહું છું અને કંઈ કામ તમે રોજ કરતા રહેતા હોય કન્ટિન્યુ. ઓકે, એનું ભૂતકાળ છે કે રહ્યો, કાં તો રહ્યો હતો. શું થાય? રહ્યો હતો. હું હસતો રહું છું. હું વિચારતો રહું છું તો આઈ કીપ થિંકિંગ. હું વિચારતો રહું છું, આઈ કીપ થિંકિંગ. અને હું વિચારતો રહ્યો, ભૂતકાળ છે તો આઈ કેપ્ટ થિંકિંગ. શું થાય? આઈ કેપ્ટ થિંકિંગ. ઓકે, આઈ કેપ્ટ થિંકિંગ. હું વિચારતો રહ્યો. હું વાતો કરતો રહ્યો તો આઈ કેપ્ટ ટોકિંગ. આઈ કેપ્ટ ટોકિંગ. હું લખતો રહ્યો, ભૂતકાળની વાત છે, રહું છું તો કે કીપ રાઇટિંગ. અને લખતો રહ્યો તો કેપ્ટ રાઇટિંગ. કઈ ચેન્જ નથી થતું, ખાલી કીપની જગ્યાએ શું આવે છે કે કેપ્ટ. કીપનું ભૂતકાળ શું થાય? કેપ્ટ. આઈ કેપ્ટ થિંકિંગ, આઈ કેપ્ટ રનિંગ, આઈ કેપ્ટ રાઇટિંગ, આઈ કેપ્ટ ટોકિંગ વિથ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રો સાથે વાતો કરતો રહ્યો. ઓકે, ક્લિયર થઈ ગયું કે કીપ આને કેપ્ટ છે અને ભવિષ્યની વાત કરે છે કે રહીશ કાં તો રહેશે. જેમ કે હું દોડતો રહીશ. આઈ વિલ કીપ રનિંગ. શું થાય? આઈ વિલ કીપ રનિંગ. શું છે? વિલ ખાલી એડ થયું. આઈ વિલ કીપ રનિંગ. હું દોડતો રહીશ. હું વિચારતો રહીશ. આઈ વિલ કીપ થિંકિંગ. હું લખતો રહીશ. આઈ વિલ કીપ રાઇટિંગ. હું કાર ચલાવતો રહીશ તો આઈ વિલ કીપ ડ્રાઇવિંગ અ કાર. તો શું છે કે ફ્યુચરની વાત કરે છે તો તમારે ઇન્ક્લુડ કરવાનું છે વિલ કીપ, કીપ, કેપ્ટ અને વિલ કીપ. ઓકે, તો ત્રણ ટેન્સની અંદર એક તમે બોલી શકો એવા વાક્યો છે. ઓકે, અલગ અલગ ટેન્સીસની અંદર એમ આર વોઝ વેર ની અંદર આનો ઉપયોગ કરી શકાય, પણ એ ઈ રિલેટિવ છે એટલે કે બોલો તો સેટ થતું નથી. ઓકે, હવે એને આપણે મોડલ વર્બની સાથે પ્રેક્ટિસ કરીએ કે કેન કીપ, શુડ કીપ, મસ્ટ કીપ, હેવ ટુ કીપ. ચારે ચાર એક સાથે જોઈએ કે રહી શકું છું, મારી ક્ષમતા છે કે હું 3 કલાક સુધી ગાતો રહી શકું છું. હું 2 કલાક સુધી દોડતો રહી શકું છું. તો શું થાય? આઈ કેન કીપ રનિંગ. આઈ કેન કીપ સિંગિંગ. શું થાય? આઈ કેન
keep. I can keep running. આપણે બોલીએ છીએ કે મારી એટલી કેપેસિટી છે કે 2 કલાક સુધી દોડતો રહી શકું છું. તો I can keep running for 2 hours. ક્લિયર થઈ ગયું કે can keep running, can keep smiling એટલે કે સ્માઇલ કરતો રહી શકું છું. હું ગાતો રહી શકું છું તો I can keep singing. I can keep singing. હું ડ્રાઇવિંગ કરતો રહી શકું છું તો I can keep driving. શું સ્ટ્રક્ચર બદલાયું કે can keep. ક્લિયર થઈ ગયું. ચલો નેક્સ્ટ જોઈએ should keep. રહેવું જોઈએ, મારે દોડતા રહેવું જોઈએ તો I should keep running. શું ચેન્જ થયું? I should keep running. I should keep running. મારે દોડતા રહેવું જોઈએ, મારે બોલતા રહેવું જોઈએ. I should keep speaking. મારે લખતા રહેવું જોઈએ તો I should keep writing. મારે પાણી પીતા રહેવું જોઈએ. I should keep drinking water. સો ફ્રેન્ડ્સ શું ચેન્જ થયું? ખાલી કે can ની જગ્યાએ should આવ્યું. ઓકે, આની જો ફરજિયાતની વાત કરે છે કે તમારે લખતા રહેવું જ જોઈએ. you must keep writing. શું ચેન્જ થાય? તમારે દોડતા રહેવું જ જોઈએ દરરોજ. કારણ કે તમે કેવા પર્સન છો કે ફેટ છો, જાડા છો, તો એ તમારા માટે ફરજિયાત છે. તો જ્યારે ફરજિયાતની વાત કરે છે તો keep must keep આવે. શું આવે? I must keep running. મારે દોડતા રહેવું જ જોઈએ. અહીંયા શું છે? should keep એટલે કે રહેવું જોઈએ. એડવાઇસ ની વાત કરે છે, સલાહની. અને અહીંયા ફરજિયાતની વાત કરે છે. ઓકે, કમ્પલસરી ની વાત કરે છે. આગળ જોઈએ કે હેવ ટુ કીપ. રહેવું પડશે, કાં તો મારે કંઈક કરવું છે, રહેવું છે. જેમ કે મારે જવું છે, અથવા આપણે એમ બોલીએ કે મારે હસતા રહેવું છે તો આઈ હેવ ટુ કીપ સ્માઇલિંગ. અને બીજો મિનિંગ થાય કે મારે હસતા રહેવું પડશે તો પણ આઈ હેવ ટુ કીપ સ્માઇલિંગ. તો અહીંયા છે રહેવું પડશે કાં તો રહેવું છે. હેવ ટુ કીપ બંનેનું મિનિંગ સેમ છે. જેવું તમારો ઇન્ટેન્શન હોય એ પ્રમાણે તમે બોલી શકો. જેમ કે આઈ હેવ ટુ કીપ રનિંગ. ઓકે, જેમ કે તમે કોઈ રેસની અંદર છો, રેસ હોય તો તમારે દોડતા રહેવું પડશે જ્યાં સુધી તમારો ગોલ પૂરો ન થાય, જ્યાં સુધી તમે ન પહોંચો. તો શું બોલો કે મારે દોડતા રહેવું પડશે. શું બોલો? રહેવું પડશે. તો આઈ હેવ ટુ કીપ રનિંગ. આઈ હેવ ટુ કીપ રનિંગ. મારે દોડતા રહેવું પડશે. મારે બોલતા રહેવું પડશે. આઈ હેવ ટુ કીપ સ્પીકિંગ. આઈ હેવ ટુ કીપ સ્પીકિંગ. મારે હસતા રહેવું છે. આઈ હેવ ટુ કીપ સ્માઇલિંગ. આઈ હેવ ટુ કીપ સ્માઇલિંગ. ઓકે, સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ સ્ટ્રક્ચર છે તમને સમજમાં આવી ગયા છે કે કીપ એટલે કે રહેવું, કેપ્ટ એટલે કે રહ્યો, વિલ કીપ એટલે કે રહીશે, વિલ રનિંગ, વિલ કીપ રનિંગ દોડવાનું ચાલુ રાખશે. કેન કીપ એટલે કે રહી શકે છે, રહી શકું છું. શુડ કીપ એટલે કે રહેવું જોઈએ. મસ્ટ કીપ રહેવું જ જોઈએ. અને હેવ ટુ કીપ એટલે કે રહેવું પડશે. આમાં શું છે કે ફક્ત તમારે મોડલ વર્બ ચેન્જ થાય એ પ્રમાણે એનું મિનિંગ પણ ચેન્જ થાય છે. ફરીથી રિવાઇઝ કરો કે કીપ એટલે કે રહેવું, અને ટેન્સીસ નો આઈડિયા તમને છે કે ટેન્સ જેવું બદલાય એ પ્રમાણે તમારે કીપનું કેપ્ટ થાય. ફ્યુચરની વાત કરે તો વિલ કીપ થાય. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને આ સ્ટ્રક્ચર ક્લિયર થઈ ગયા હશે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો.